દાહોદમાં થયેલા માસૂમ બાળકી ઉપર બળાત્કારના લાંબા સમય બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં માસૂમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફએસએલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીની કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ રેકર્ડ્સ બ્રેક 12 દિવસમાં દાખલ કરી છે, જેમાં કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પીપી અમિત નાયરની નિમણૂક કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક, જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ જ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી। દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। દાહોદ પોલીસ, એફએસએલ, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી। ખાસ કરીને આ 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે। ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ, એફએસએલના રિપોર્ટો, ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે। એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે। ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ, હ્યુમન જે સાક્ષી હતા તે, ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ, ફોરેન્સિક્સ બાયોલોજિકલ એનાલિસિસ અને ખાસ કરીને એપિથેલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે।